टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, હું છું પ્રતિપાલ સિંહ. આપ સૌ દર્શકોનું સ્વાગત છે ન્યૂઝ કેપિટલની વિશેષ રજૂઆત એસ્ટ્રો ગુરુમાં. આ વિશેષ કાર્યક્રમમાં આપણી સાથે જોડાઈ ચૂક્યા છે પ્રખ્યાત જ્યોતિષાચાર્ય મહેશભાઈ શાસ્ત્રી, કે જેઓ જ્યોતિષશાસ્ત્રના માધ્યમથી લોકોને માહિતી અને માર્ગદર્શન આપે છે. આ વિશેષ કાર્યક્રમમાં અમે આપને આપણા પ્રશ્નો પૂછવાની પણ તક આપી રહ્યા છીએ લાઈવ કોલ દ્વારા. જો તમારા જીવનમાં લગ્ન વિલંબ, નોકરીમાં અવરોધ, આરોગ્ય સંબંધી કોઈ સમસ્યા કે સંતાન સુખમાં વિઘ્ન આવતું હોય તો તૈયાર રહો તમારી જન્મકુંડળી દ્વારા સમાધાન મેળવવા માટે. ટીવી સ્ક્રીન પર દેખાતા આ નંબર ઉપર આપ અમને કોલ કરી શકો છો અને આપને મૂંઝવતા તમામ પ્રશ્નો પૂછી શકો છો. તમારે માત્ર તમારું નામ, જન્મ તારીખ અને સમય જણાવવાનું રહેશે, તેમજ સ્થળ જણાવવાનું રહેશે. તો ચાલો ત્યારે શરૂઆત કરીએ વિશેષ કાર્યક્રમ એસ્ટ્રો ગુરુની અને સ્વાગત કરીએ મહેશભાઈ શાસ્ત્રીનું. શાસ્ત્રીજી, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. જય ગણેશ. શાસ્ત્રી, જણાવશો આજના યોગ વિશે અને કયા મુખ્ય પ્રશ્નો ઉપર આપણે આજે ચર્ચા કરવાના છીએ તેના વિશે પણ જણાવશો. સદા નમામિ નાયકમ વિનાયકમ કલાયકમ કલાકલાપ કલ્પના નિનાદમાદિ પુરુષમ ગણેશ્વરમ ગુણેશ્વરમ મહેશ્વરાત્મ સંભવમ સ્વપાદ પદ્મ સેવિતમ અપાર વૈ ભવપ્રદમ. જય ગણેશ. દર્શક મિત્રો, જ્ઞાન, આધ્યાત્મિક અને આ જ્યોતિષના વિશેષ કાર્યક્રમની અંદર મિત્રો આજે વાત કરવી છે કે જન્મ કુંડળની અંદર નવમાસ કુંડળીનું કેટલું મહત્ત્વ છે અને નવમાસ કુંડળી ઉપર આપણે શું જોઈ શકાય છે, જેમ કે એની અંદર દાંપત્ય જીવનની સુખાકારી અને વ્યક્તિનું ભાગ્યોદય પણ જોઈ શકાય છે. તો નવમાસ કુંડળી વિશે વાત કરીશું. તો સૌ પ્રથમ તો નવમાસ કુંડળી છે ને એ ભાગ્યની કુંડળી છે અને ભાગ્યની કુંડળી હંમેશા જીવનની અંદર વ્યક્તિના સુખાકારી માટે જ જોઈ શકાય છે. તો હંમેશા દર્પણ હંમેશા મોં જોવા માટે જ કામ આવે છે. એવી જ રીતે બેંકની અંદર બેલેન્સ વ્યક્તિને પોતાને જ કામ આવે છે. તો જ્યારે આપણા જીવનના એવા કોઈ અઘરા પ્રશ્નો હોય ત્યારે જન્મ કુંડળી અને નવમાસ કુંડળીનું પણ ખૂબ જ મહત્ત્વ છે ને એની અંદર પણ જોઈ શકાય છે. તો દર્શક મિત્રો, સૌ પ્રથમ આપણા જ્યોતિષશાસ્ત્રની અંદર 16 વર્ગી કુંડળી બતાવી છે, એટલે 16 વર્ગી કુંડળી છે. ઘણીવાર આપણે અહીંયા કુંડળીનું પ્રેડિક્શન કરતા હોઈએ છીએ ત્યારે ઘણીવાર સમય ઓછો હોય ને ઓછા સમયની અંદર જ્યારે પ્રેડિક્શન કરવાનું હોય ત્યારે જે સચોટ માર્ગદર્શન જોતું હોય એ ટૂંક સમયની અંદર ના આપી શકીએ. કેમ કે એક સમય હોય છે કે એક કુંડળીનું પ્રિડિક્શન કરતાં ઓછામાં ઓછું જ્યારે સચોટ માર્ગદર્શન ઉપર જવું હોય, પ્રોપર જ્યારે વ્યક્તિનું જોવાનું હોય ત્યારે 16 વર્ગી કુંડળી છે. એની અંદર લગ્ન કુંડળી પણ આવે, ચંદ્ર કુંડળી પણ આવે, સૂર્ય કુંડળી આવે, નવમાસ કુંડળી આવે, દ્વેષકોણ આવે, દ્વાદશાંશ આવે, ત્રિશાંશ આવે. તો આ દરેક 16 વર્ગી કુંડળીમાં અલગ અલગ કુંડળીઓની અલગ અલગ વ્યક્તિના જીવનના પ્રશ્નો જોઈ શકાય છે. તો જ્યારે હંમેશા વ્યક્તિના જ્યારે લગ્નનું મુહૂર્ત જોવાનું આવતું હોય ત્યારે હંમેશા સૂર્ય અને ચંદ્રની જ્યારે ગોચરની અંદર ગ્રહ ગતિ કેવી છે એ પ્રમાણે છોકરા માટે એ સૂર્ય ચંદ્ર જોતા હોઈએ છીએ. જ્યારે દીકરી માટે, છોકરી માટે આપણે ગુરુ અને ચંદ્રનું બળ જોતા હોઈએ છીએ. તો જ્યારે આ ગ્રહોનું બળ જોવાનું હોય પણ સાથે સાથે લગ્ન જીવનની સુખાકારી માટે, લગ્ન જીવન માટે તો આપણે લગ્ન કુંડળી જોતા હોઈએ છીએ, પરંતુ લગ્ન જીવન થયા પછી બંને પતિ પત્ની લગ્ન જીવનની અંદર સુખાકારી કેટલી પ્રાપ્ત થશે, બંનેનું દાંપત્ય જીવન કેવું જશે, બંનેના જીવનની અંદર બંનેનો સ્વભાવ કેવો છે, એના માટે આપણે નવમાસ કુંડળીનું ખૂબ જ મહત્ત્વ બતાવ્યું છે. કેમ કે લગ્ન તો થઈ જાય પરંતુ લગ્ન જીવન આગળ જે સુખમય જવું એ જોવા માટે આપણે હંમેશા નવમાસ કુંડળીને ખૂબ જ મહત્વતા આપતા હોઈએ છીએ. જી ચોક્કસથી. તો મુખ્ય પ્રશ્નો પર ચર્ચા કરતા રહીશું, પરંતુ હાલ દર્શક મિત્રો પણ જોડાઈ રહ્યા છે, તેઓની સાથે પણ સંવાદ કરી લઈએ. તેમની જે સમસ્યા છે તેનું પણ આપણે સમાધાન લાવવાનો અહીંયાથી પ્રયત્ન કરીએ. પરેશભાઈ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. જી પરેશભાઈ, જણાવશો.
હા, પ્રસ્યુ નામ છે. જી જી, જન્મ તારીખ જણાવશો. 23/7/2025. 23/7/2025. 23/9. 23/9/2025. હા, જન્મ સમય 4:02 સાંજે, જન્મ સમય 4:02 સાંજે. રાજકોટ. ઓકે, જન્મ સ્થળ રાજકોટ. ઓકે, શું સવાલ છે આપનો? હા, હવે આ બાબા વિશે શું એમ કે એના ભણતરની દ્રષ્ટિએ કેવું રહેશે અને કુંડળી કેવી છે એ જી. ખાલી પૂછવું છે મારે. જી, 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 જી. એમ કે ભણતર એનું કેવું રહેશે અને ભવિષ્યમાં ધંધો કે નોકરી કે શું કરશે? જી જી જી. તો આપના આ બાળક વિશે જે આપણે વાત કરી તમે કે એનું ભવિષ્ય કેવું છે અને એનું એજ્યુકેશન કેવું રહેશે, તો સૌ પ્રથમ તો જાતકનું મકર લગ્ન અને મકર લગ્નની અંદર કન્યા રાશિ અને કન્યા રાશિની અંદર જાતકનું ચિત્રા નક્ષત્રનું પ્રથમ ચરણ. તો અહીંયા સૌ પ્રથમ તો વાત કરીએ તો ભાગ્યેશ જ્યારે તૃતીય પરાક્રમ સ્થાનની અંદર છે, જ્યારે તૃતીય પરાક્રમ સ્થાનની અંદર ભાગ્યેશ હોય એટલે વ્યક્તિ સાહસિક પરાક્રમી હોય, વ્યક્તિને અવારનવાર મુસાફરીના યોગો પણ બનતા હોય. ભાગ્યસ્થાનની અંદર બુધ મહારાજ ઉચ્ચના છે, સાથે સૂર્ય ચંદ્રની યુતિ બહુ સારી છે કે ત્રણેય મિત્ર ગ્રહો ભાગ્યસ્થાનની અંદર જ્યારે હોય તો આ જાતક એક ભાગ્યશાળી એવું કહી શકાય છે. કેમ કે જ્યારે સૂર્ય છે જ્યારે કર્મભુવનની અંદર 9મા સ્થાનની અંદર, એટલે 9મું સ્થાન એ પિતાનું છે, અને જ્યારે સૂર્ય બુધાદિત્ય યોગ જ્યારે 9મા કુંડળીની અંદર હોય ત્યારે હંમેશા આ જાતકના જન્મ પછી પોતાના પિતાનો સારો ભાગ્યોદય થયો હોય. એજ્યુકેશન પણ સારું જ હોય, કેમ કે પંચમેશ જ્યારે અષ્ટમ સ્થાનની અંદર હોય એટલે વ્યક્તિને ગુપ્ત વિદ્યા પ્રાપ્ત કરે, એટલે ગુપ્ત વિદ્યાની અંદર ઘણીવાર એવી લાઈન પણ આવતી હોય છે કે જેને આપણે ડૉક્ટરી લાઈન કહી શકાય છે, CA કહી શકાય છે. આવી લાઈનની અંદર વ્યક્તિ આગળ વધતા હોય અને એમને સારું એજ્યુકેશન પ્રાપ્ત થતું હોય. કુંડળીમાં એવા ખરાબ કોઈ યોગો નથી, એવા કોઈ ખરાબ ગ્રહો નથી કે જીવનની અંદર કોઈ સમસ્યા હોય. તમે ચિંતા ન કરો, તમારો દીકરો બહુ સારું એજ્યુકેશન પ્રાપ્ત થશે, નામ પદ પ્રતિષ્ઠા અવશ્ય પ્રાપ્ત કરશે. જી. અનેક દર્શક મિત્રો આપણી સાથે સંજયભાઈ જોડાઈ ચૂક્યા છે. જી સંજયભાઈ, જણાવશો. હાલો. જી જી, જન્મ તારીખ જણાવશો. 10/10/1981. 10/10/1981. હાજી હાજી. બરાબર છે. જન્મનો સમય? જન્મ સમય 10:50 રાજકોટ. રાત્રે કે સવારે? રાત્રે. રાત્રે 10:50 સમય. ઓકે, અને જન્મનું સ્થળ રાજકોટ? હાજી હાજી. ઓકે, શું સવાલ છે આપનો? મારે અદાને પૂછવું હતું કે મેરેજ નું મેળે નથી આવતું, મારે મેરેજ ક્યારે થશે? જી, મેરેજ લગ્ન ક્યારે થશે? હાજી હાજી. જી. તો સૌ પ્રથમ મિથુન લગ્ન, મિથુન લગ્નની અંદર જાતકની કુંડળીની અંદર કુંભ રાશિ અને કુંભ રાશિની અંદર વ્યક્તિના સપ્તમ સ્થાનની અંદર ધન રાશિ અને ધન રાશિના અધિપતિ ગુરુ મહારાજ, અને ગુરુ મહારાજ જ્યારે ચતુર્થ સ્થાનની અંદર શનિ અને ગુરુની જ્યારે યુતિ થતી હોય, સાથે સાથે કુંડળીની અંદર મુખ્ય આપણે હાલ જ વાત કરી કે 9મા કુંડળી લગ્ન જીવન માટે ખૂબ જ મહત્ત્વની હોય છે. તો આપની 9મા કુંડળીની અંદર પણ ચંદ્રકેતુનો ગ્રહણ યોગ બની રહ્યો છે, અને સૂર્ય રાહુનો ગ્રહણ યોગ અને બની રહ્યો છે 9મા કુંડળીમાં, અને જન્મનો લગ્ન કુંડળીમાં શુક્ર પણ જે વિવાહનો કારગ્રહ શુક્ર છે એ શુક્ર પણ અસ્તનો છે. ત્યારે હંમેશા વ્યક્તિની આગળ વાત કંઈક ને કંઈક કારણોસર અટકી જતી હોય, લગ્ન જીવનમાં રૂકાવટ આવતી હોય, તો આવા બધા પ્રશ્નો બનતા હોય છે. તો આના માટે કરી અને એક અર્ધકાલ સર્પ યોગ કુંડળીમાં બની રહ્યો છે, એનું એક નિવારણ કરવું. સૂર્ય શનિનો પિતૃશ્રાપિત યોગ બની રહ્યો છે, એનું એક નિવારણ કરવું. અને પત્ની મનોરમામ દેહી મનોવૃત્તાનુસારિણીમ તારિણીમ દુર્ગ સંસાર સાગરસ્ય કુલોદ ભવાન, આ પત્ની માટેનો મંત્ર છે એ આપને કરવો યોગ્ય છે. જો બની શકે તો આના આપ 10,000 જપ કરી નાખો તો અવશ્ય તમારી જન્મકુંડળીની અંદર આ 2027ના 7મા મહિના પછી વિવાહના યોગ બને છે, તો એ સમય દરમિયાન થઈ જશે. જી. અનેક દર્શક આપણી સાથે મોનિકાબેન જોડાઈ ચૂક્યા છે. જી મોનિકાબેન, જણાવશો. હેલો. જી મોનિકાબેન, જન્મ તારીખ જણાવશો.
સર મારે મારી બેબી માટે પૂછવું હતું. મારી બેબીની જન્મ તારીખ છે 25/10/2009. બરાબર છે. હા, જન્મ સ્થળ છે એનું ખંભાત અને જન્મ સમય છે એનો રાત્રે 12:01 12:01 રાત્રે. હા રાત્રે 12:01 ઓકે, ખંભાત જન્મ સ્થળ. ઓકે, શું સવાલ છે બેન આપનો? સર મારી બેબીનું હવે ભવિષ્ય કેવું છે? મીન્સ એને સ્ટડીમાં અત્યારે એને સાયન્સ લીધેલું છે, તો આગળ એ ડોક્ટરી લાઈન લઈ શકશે કે એન્જિનિયરિંગ લાઈન લઈ શકશે? કઈ લાઈન લઈ શકશે? ડોક્ટરી એના માટે કેવું છે, સારું રહેશે? જી, તો સૌપ્રથમ તો કર્ક લગ્ન અને કર્ક લગ્નની અંદર જાતકની ધન રાશિ અને ધન રાશિની અંદર જાતકનું પૂર્વાષાઢા નક્ષત્ર છે. પ્રથમ તો કર્ક લગ્ન અને લગ્નની અંદર મંગળ અને કેતુની જ્યારે યુતિ થતી હોય, પંચમેશ જ્યારે લગ્નેશ હોય અને જ્યારે ભાગ્યેશ ગુરુ કુંડળીની અંદર અહીંયા સપ્તમ સ્થાનની અંદર હોય, એકંદરે જોવા જઈએ તો પંચમેશ જ્યારે લગ્નેશ હોય, મંગળને લગતા હોય અને કેતુ જોડે યુતિ થતી હોય તો વ્યક્તિને હંમેશા, અને ગુરુ જ્યારે એની દ્રષ્ટિ થતી હોય તો વ્યક્તિની ડૉક્ટરી લાઈન લેવી એમના માટે યોગ્ય છે. ડૉક્ટરી લાઈનની અંદર પણ જાતકને અહીંયા ગાયનેક અથવા તો ઓર્થોની લાઈન લે એના માટે બહુ બેસ્ટ રહેશે, કેમ કે એનું જીવન એની અંદર જ વધારે પડતું સારું જશે અને એમાં નામ પદ પ્રતિષ્ઠા પ્રાપ્ત થશે. પરંતુ કુંડળીની અંદર એક મંગળ કેતુનો અંગારક યોગ બની રહ્યો છે, તો એકવાર એ મંગળ કેતુના અંગારક યોગનું નિવારણ કરવું યોગ્ય છે. અને આના કારણે મંગળ કેતુના કારણે ઘણીવાર એવું બનતું હોય કે જ્યારે એક્ઝામના ટાઈમે કંઈક ના કંઈક પ્રશ્નો ઉદ્ભવતા હોય, આરોગ્યને લગતી સમસ્યા આવતી હોય અને એક્ઝામની ટાઈમે કંઈક વ્યક્તિની અંદર હેરાનગતિ થતી હોય, તો આના માટે મંગળ કેતુનો અંગારક યોગ અને વધારે એજ્યુકેશન માટે એક ગુરુનો પોખરાજ ધારણ કરવો એમના માટે યોગ્ય છે. આટલું કરાવી દેશો તો પણ આ બધી સમસ્યાનું સમાધાન આવી જશે. જી, અનેક દર્શક આપણી સાથે ચંપાબેન જોડાઈ ચૂક્યા છે. જી ચંપાબેન, જણાવશો? મારા બાબાનું નામ નરેન્દ્ર છે. એની જન્મ તારીખ 14/9/91, ભાદરવા સુદ સાતમ અને શનિવાર રાતના 11:30 વાગે, જન્મ સ્થળ કેશોદ. અને એના લગ્ન વિશે પૂછવું, લગ્નના યોગ કેદી છે? કેશોદ? હા. કેશોદ કયું? સૌરાષ્ટ્ર? હા, અહીંયા જુનાગઢ પાસે કેશોદ. હા, લગ્ન જીવન માટેનો પ્રશ્ન છે. હા, નરેન્દ્ર નામ છે. હા, તો અહીંયા સૌ પ્રથમ તો વૃષભ લગ્ન અને વૃષભ લગ્નની અંદર જાતકનું સપ્તમ સ્થાન જે દાંપત્ય જીવનની સુખાકારી, તો જે પત્નીના સ્થાનની અંદર જે વૃશ્ચિક રાશિનો ચંદ્રમા છે અને એ ચંદ્રમા નીચના છે. મંગળ પણ જ્યારે પોતાની પંચમ સ્થાનની અંદર છે, એટલે પંચમ સ્થાનની અંદર જ્યારે સપ્તમેશ પંચમ સ્થાનની અંદર હોય ત્યારે વિવાહમાં બાધા તો ઉત્પન્ન ન થાય, પરંતુ અહીંયા જે કુંડળીની અંદર જે વિવાહનો કારક જે શુક્ર છે એ શુક્ર સૂર્ય જોડે અહીંયા અસ્તના પણ થાય છે અને સાથે સાથે શનિની દ્રષ્ટિની અંદર પણ છે. તો આના કારણે વિવાહની અંદર વિલંબ થાય, આગળ વાત ન આવે. તો એક તો ચંદ્રનું મોતી ધારણ કરવું એમના માટે યોગ્ય છે અને દર શુક્રવારના દિવસે ગાયોને લીલું ઘાસ ખવડાવવાનું રાખો, તો ભગવાનની કૃપાથી અત્યારના સમય યોગો પૂર્ણ બની જ રહ્યા છે. એકંદરે જોવા જઈએ તો યોગો તો માર્ચની અંદર શરૂઆત થઈ ગઈ છે અને માર્ચથી ડિસેમ્બર સુધીની અંદર સારું પાત્ર મળી જશે અને વિવાહ થઈ જશે. પણ એક આટલું કરવાનું ચાલુ કરી દો, ગાયોને ઘાસ ખવડાવવાનું, તો ભગવાનની કૃપાથી અવશ્ય આ બધી સમસ્યાનું સમાધાન આવી જશે. જી, અનેક દર્શક મિત્રો આપણી સાથે નરેન્દ્રભાઈ જોડાઈ ચૂક્યા છે. જી નરેન્દ્રભાઈ, જણાવશો? હલો. હાલો. જી જણાવશો જન્મ તારીખ? ભરતભાઈ જન્મ તારીખ બોલો. 8/7/1995. જી ભરતભાઈ, જન્મ તારીખ જણાવશો? હા, 8/7/1995. બરાબર છે. જન્મનો સમય? જન્મનો સમય છે 9:15 સાંજે. ઓકે, 9:15 રાત્રે? હા, રાત્રે. ઓકે, જન્મનું સ્થળ? અને જન્મ સ્થળ છે સાબરકાંઠા, વડાલી, કંપા. બરાબર છે. ઓકે, શું સવાલ છે આપનો? આજુબાજુનો જિલ્લો? સવાલ છે, હા, જિલ્લો વડાલી, સાબરકાંઠા. વડાલી? જી, સાબરકાંઠા, વડાલી, કંપા. ઓકે ભરતભાઈ, આપનો સવાલ જણાવશો? હવે છે પાણાના લગ્નમાં તો માંગા આવે છે ને નીકળી જાય છે, આવે છે ને નીકળી જાય છે. લગ્નમાં અડચણરૂપ થાય છે. લગ્નની અંદર અડચણ આવે છે? હા, જે માંગવું આવે છે અને નીકળી જાય છે હાથમાંથી. જી, હાથમાંથી નીકળી જાય છે. જી. તો સૌ પ્રથમ તો વૃષભ લગ્ન અને વૃષભ લગ્નની અંદર એનો સ્વામી શુક્ર મહારાજ, અને જ્યારે એ શુક્ર મહારાજ શુક્ર, રાહુ અને મંગળ જોડે યુતિ કરે છે,
અને શાસ્ત્ર એવું કહે છે જ્યોતિષશાસ્ત્રને કારકો ભાવનાશાયો, જે ભાવના કારકો એ ભાવને હંમેશા તકલીફ આપે. તો અહીંયા સપ્તમ સ્થાનની અંદર એક તો ગુરુ છે, એટલે ગુરુના કારણે પણ વાત આગળ ન વધે, કોઈ કારણોસર અટકી જાય. બીજા નંબરની અંદર શનિ મહારાજની 10મી દ્રષ્ટિ છે ને એ પોતાના સપ્તમ સ્થાનની અંદર પડી રહી છે. રાહુ મંગળનો અંગારક યોગ પણ બની રહ્યો છે. તો રાહુ મંગળના અંગારક યોગનું એક નિવારણ કરવું એમના માટે યોગ્ય છે. બીજા નંબરની અંદર અર્કવિવા નામની પૂજા કરાવી લેજો. અર્કવિવા નામની પૂજા કરાવી લીધી હોય તો અંગારક યોગનું નિવારણ કરવું, અને અંગારક યોગનું જો નિવારણ કરાવી લીધું હોય તો અંગારક સ્તોત્રના રોજ પાઠ કરવાનું રાખો, તો અવશ્ય ભગવાનની કૃપાથી જલ્દીથી એમનું પાત્ર મળી જશે. જી, તો ચોક્કસથી સમગ્ર રાજ્યભરમાંથી એક બાદ એક કોલ આવી રહ્યા છે, દર્શક મિત્રો જોડાવી રહ્યા છે અને પોતાની સમસ્યાનું સમાધાન છે તે મેળવી રહ્યા છે. દર્શક મિત્રો, તમામ જે એસ્ટ્રો ગુરુના દર્શક મિત્રો છે તેઓ પણ અત્યારે હાલમાં કોલ કરી શકે છે ટીવી સ્ક્રીન ઉપર દેખાતા આ નંબર ઉપર. તો આપને પણ માહિતી અને માર્ગદર્શન ચોક્કસથી મળી રહેશે. તો ચોક્કસથી શાસ્ત્રીજી, આપણે જે મુખ્ય પ્રશ્ન ઉપર ચર્ચા કરતા હતા તેની ઉપર થોડો પ્રકાશ પાડશું. જી, આપણે વાત કરતા હતા કે જે નવમાસ કુંડળી, તો નવમાસ કુંડળીનું ખૂબ જ વિશેષ મહત્વ છે. તો એ નવમાસ કુંડળીની અંદર હાલ સૌ પ્રથમ અત્યારે જે બી વધારે જે કોલ આવ્યા છે એ કોલ હંમેશા લગ્નના જ આવે છે, દાંપત્ય જીવનના જ આવે છે. તો લગ્ન જીવન માટે પણ અહીંયા નવમાસ કુંડળીનું ખૂબ જ મહત્વ છે. કેમ કે અહીંયા એવું લખ્યું છે ન્યૂનમ નવાસેપી કલત્ર સૌખ્યમ, ન્યૂનમ નવાસેપી કલત્ર સૌખ્યમ, એટલે કલત્ર સ્થાન એટલે સપ્તમ સ્થાન જેને એને કલત્ર સ્થાન પણ કહેવાય છે. તો દાંપત્ય જીવનની સુખાકારી માટે, લગ્ન જીવન માટે નવમાસ કુંડળીનું ખૂબ જ મહત્વ બતાવ્યું છે. જ્યારે લગ્ન કુંડળીની અંદર જ્યારે સપ્તમેશ દૂષિત હોય, પરંતુ જો નવમાસ કુંડળીની અંદર જો સપ્તમેશ જ્યારે શુભ ગ્રહો જોડે યુતિ કરતો હોય તો પણ વિવાહના યોગ જલ્દી બનતા હોય છે, સારું પાત્ર પણ મળતું હોય છે. તો અહીંયા દાંપત્ય જીવનની સુખાકારી માટે નવમાસ કુંડળી પણ જોવાય છે. લગ્ન ક્યારે થશે, કેવું પાત્ર મળશે, એના આધારે આપણે હંમેશા જન્મકુંડની અંદર 7મું સ્થાન જોતા હોય છે. પરંતુ દાંપત્ય જીવનની સુખાકારી માટે નવમાસ કુંડળીનું ખૂબ વિશેષ મહત્વ છે. કેમ કે નવમાસ કુંડળી છે ને એ બધી પતિ પત્નીની એવું કહેવાય છે કે બંનેનું જીવનની એક ગાડીના પૈયાની જેમ ચાલે છે, અને બંનેનું દાંપત્ય જીવનની સુખાકારી પ્રાપ્ત થાય છે. એટલે આપણા શાસ્ત્રની અંદર, જ્યોતિષની અંદર નવમાસ કુંડળીનું ખૂબ જ વિશેષ મહત્વ બતાવ્યું છે. કેમ કે નવમાસ કુંડળી છે ને એ ભાગ્યની કુંડળી છે, અને ભાગ્યોદય છે ને હંમેશા વ્યક્તિના જીવનની અંદર દરેક વ્યક્તિના ઈચ્છા હોય છે કે મારું ભાગ્યોદય ક્યારે થશે, ભાગ્ય વર્ષ કયું છે, અને મારા જીવનની અંદર ક્યારે સારી જોબ મળશે અને સારું એજ્યુકેશન પ્રાપ્ત થશે, અને ત્રીજા નંબરની અંદર વ્યક્તિને સારી પત્ની મળશે. આ દરેકના જીવનની અંદર 3 મુખ્ય પ્રશ્નો હોય છે. પ્રથમ તો એજ્યુકેશન, બીજા નંબરની અંદર સારી જોબ, અને ત્રીજા નંબરમાં સારી પત્ની. આ ત્રણેય જે વસ્તુ છે ને એ નવમાસ કુંડળીની અંદર ખૂબ વિશેષ મહત્વ બતાવ્યું છે. કેમ કે એજ્યુકેશન માટે એનો કારગ્રહ છે ગુરુ મહારાજ, અને જ્યારે ગુરુ મહારાજ જ્યારે બળવાન હોય, જ્યારે પંચમ સ્થાનના અધિપતિ જ્યારે બળવાન હોય, ત્યારે વ્યક્તિને સારું એજ્યુકેશન આપે છે, સારી વિદ્યા પ્રાપ્ત થાય છે, સારું નામ, પદ, પ્રતિષ્ઠા. સાથે સાથે સૂર્ય પણ અને શનિની કુંડળીની અંદર પણ જ્યારે એ બંને બળવાન હોય ત્યારે એજ્યુકેશન ઘણીવાર એવું બનતું હોય છે કે વ્યક્તિ એજ્યુકેશન સારું પ્રાપ્ત થયું, મહેનત કરી હોય અને વ્યક્તિને સારું એજ્યુકેશન પ્રાપ્ત હોય, પરંતુ એ એજ્યુકેશન દ્વારા વ્યક્તિને જોબ નથી પણ મળતી, અને એ બીજી ફિલ્ડની અંદર જાય છે અને પોતાનું એજ્યુકેશન કામ નથી આવતું. આવી પણ ઘણી કુંડળીઓ જોવા મળતી હોય છે. તો એનું એક જ કારણ હોય છે કે જ્યારે પંચમ સ્થાન એટલે વિદ્યાનું સ્થાન છે એના અધિપતિ, અથવા તો જ્યારે જે વિદ્યાના કારગ્રહ છે ગુરુ મહારાજ, જ્યારે જન્મકુંડની અંદર જ્યારે દૂષિત થતા હોય ત્યારે વ્યક્તિને પોતાનું એજ્યુકેશન કામ નથી આવતું, એ વ્યક્તિ બીજી ફિલ્ડની અંદર જતો હોય છે, બીજી જગ્યાએ વ્યક્તિ હંમેશા જોબ કરતો હોય છે. આવું ઘણીવાર જોવા મળતું હોય છે. એટલે હંમેશા નવમાસ કુંડળી માટે અને એજ્યુકેશન માટે એના કારકગ્રહનું ખૂબ જ મહત્વ છે. જી, અનેક દર્શક મિત્રો આપણી સાથે ભરતભાઈ જોડાઈ ચૂક્યા છે મોરબીથી. જી ભરતભાઈ, જણાવશો. મારું ભરતભાઈ મોરબીથી બોલું. જી. મારી જન્મ તારીખ છે 22/10/1974. 22/10/1974. હા, બરાબર છે. જન્મ સમય છે સવારે 9:15. સવારે 9:15 જન્મ સમય. ઓકે. જન્મ સ્થળ છે રાજકોટ. બરાબર છે. શું સવાલ છે આપનો?
સાહેબ આપણે આ ગુપ્ત શત્રુ અને શત્રુથી સાવધાન માટેનો પ્રશ્ન પૂછવો હોય એનો મતલબ શું કે ગમે ત્યારે મારી રાશિમાં એ આવે છે કે ગુપ્ત શત્રુ અને શત્રુથી સાવધાન કે કેવી એનો શું ઉપાય કરવો? ગુપ્ત શત્રુ, હા, ગુપ્ત શત્રુથી સાવધાન રહો કે મારા ધંધામાં દુશ્મન બહુ વધી ગયા છે અત્યારે. જી, હા. તો આપનો પ્રશ્ન છે કે મારે ગુપ્ત શત્રુ વધી જાય છે. આમ તો ગુપ્ત શત્રુ વ્યક્તિના પોતાના સ્વભાવ અને વ્યક્તિના પ્રકૃતિ પ્રમાણે જ વ્યક્તિના મિત્ર અને શત્રુ બનતા હોય છે. હંમેશા વ્યક્તિ પોતે કેવું વિચારે છે એના આધારે. તો આપે જે વિચારી રહ્યા છો કે મારી કુંડળીની અંદર કોઈ ગુપ્ત શત્રુ છે, તો પ્રથમ તો વૃશ્ચિક લગ્ન અને વૃશ્ચિક લગ્નની અંદર જે છઠ્ઠું સ્થાન છે એ શત્રુનું છે. તો છઠ્ઠા સ્થાનના અધિપતિ મંગળ મહારાજ જ્યારે દ્વાદશ ભાવની અંદર સૂર્ય મંગળ જોડે યુતિ કરે છે, જ્યારે સૂર્ય મંગળ જોડે યુતિ કરે તુલા રાશિની અંદર અને સાથે સૂર્ય નીચના થાય છે, એટલે હંમેશા પ્રથમ તો હું એવું જ કહી શકું છું કે વ્યક્તિ પોતાના સ્વભાવથી જ પોતાના શત્રુ બનાવે છે. કેમ કે સૂર્ય મંગળ સાથે હોય ત્યારે વ્યક્તિને હંમેશા સ્વભાવ ગુસ્સાવાળો હોય, ગમે તે. અને બીજા નંબર વ્યક્તિની વાણી પણ ખરાબ આપે, કેમ કે બુધ છે એ વાણીનો કારક છે. આના કારણે કોઈ હિત શત્રુ છે, એટલે મનની અંદર એવી કોઈ શંકા કુશંકા ન રાખો કે મારો કોઈ ગુપ્ત શત્રુ છે. જીવનમાં કોઈ ગુપ્ત શત્રુ કોઈના હોતા નથી, એટલે એવું કોઈ મનમાં શંકા ન રાખો. કુંડલીમાં એવા કોઈ ખરાબ ગ્રહો નથી જેના કારણે તમારા કોઈ ગુપ્ત શત્રુ ઊભા થાય. જી, અનેક દર્શક આપણી સાથે પ્રિયંકાબેન જોડાઈ ચૂક્યા છે. જી પ્રિયંકાબેન, જણાવશો. હા, હું કિશોરભાઈ બોલું છું, એમના ઘરવાળા. જી જી જી. મારી જન્મ તારીખ છે 27/1/72. 27/1/73. 72 27/1/1972. ઓકે. હા, સવારનો સમય છે 5:45 નો. સવારે 5:45. મદ્રાસ છે જન્મ. બરાબર છે. જન્મનું સ્થળ? જન્મનું સ્થળ મદ્રાસ છે. મદ્રાસ? હા. ચેન્નઈ, મદ્રાસ? હા. બરાબર છે. ઓકે, શું સવાલ છે આપનો? મારા ધંધામાં બહુ પ્રગતિ નથી એના માટે જાણવું છે. ધંધામાં પ્રગતિ નથી થતી? જી, તો સૌ પ્રથમ લગ્ન કુંડળીની અંદર ધન લગ્ન અને ધન લગ્નની અંદર ગુરુ બુધની યુતિ, ભાગ્યસ્થાનના અધિપતિ સૂર્ય મહારાજ જ્યારે ધન ભુવનની અંદર એટલે દ્વિતીય ભાવની અંદર એટલે મારક સ્થાનની અંદર જ્યારે હોય, સાથે રાહુ જોડે યુતિ કરતા હોય, એટલે સૂર્ય રાહુનો ગ્રહણ યોગ પણ બની રહ્યો છે અને સાથે સાથે એ મારક સ્થાનની અંદર પણ છે. આના કારણે વ્યક્તિના જીવનની અંદર ગમે એટલી મહેનત કરે છતાં પણ વ્યક્તિને સફળતા ન મળે. બીજા નંબરની અંદર શનિ અને ચંદ્રનો વિષયોગ પણ બની રહ્યો છે. એ શનિ ચંદ્રનો વિષયોગના કારણે ઘણીવાર એવું બનતું હોય છે કે વ્યક્તિ 18 મહિના, 20 મહિના, 24 મહિના એટલે 2 વર્ષ આવા અલગ અલગ વ્યવસાય કરે ને એની અંદર વ્યક્તિને સફળતા મળે. વારંવાર વ્યવસાય બદલે આવું પણ બનતું હોય. અને એવું ન બની શકે તો કોઈ વ્યક્તિ જોડે ભાગીદારીની અંદર પણ વ્યક્તિ ધંધો કરે તો એની અંદર પણ સફળતા ન મળે. તો કુંડલીની અંદર એક જ છે કે શનિ ચંદ્રનો વિષયોગ અને સૂર્ય રાહુનો ગ્રહણ યોગ, આના કારણે આપણા જીવનની અંદર કોઈ સફળતા નથી મળતી. તો આ વિષયોગનું અને ગ્રહણ યોગનું જો નિવારણ કરાવી લેજો તો ભગવાનની કૃપાથી તમારા જીવનની અંદર સારી સફળતા, ધંધાકીય બાબતમાં જે પણ પ્રશ્નો છે એનું સમાધાન આવી જશે. જી, ચોક્કસ દર્શક મિત્રો, ફરી એકવાર સમયની મર્યાદા આવી ગઈ છે, તેથી જ આપણે કાર્યક્રમને અહીં જ પૂર્ણ વિરામ મૂકવો પડશે. તો શાસ્ત્રીજી આપણી સાથે જોડાયા, દર્શકોને ખૂબ જ ઉપયોગી માહિતી અને માર્ગદર્શન આપ્યું તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય ગણેશ. દર્શક મિત્રો, આપ પણ બિલકુલ હતાશ કે નિરાશ ન થશો. જો આપનો ફોન આજે નથી લાગ્યો તો આવતીકાલે ફરીથી આ જ સમયે એટલે કે રાત્રે 9:30 વાગે આપણે મળવાના છીએ. તમારે ફક્ત તૈયાર રહેવાનું છે તમારી જન્મ કુંડળી સાથે, એટલે કે જન્મ તારીખ, સમય અને સ્થળ સાથે. અને જો તમારે અર્જન્ટ કોલ કરવો હોય તો પણ આપ શાસ્ત્રીજીના મોબાઈલ નંબર ઉપર સાંજે 5 થી 8 દરમિયાન કરી શકો છો. તો હાલ એસ્ટ્રોગુરુ કાર્યક્રમમાં હાલ બસ આટલું જ. આવતીકાલે ફરી મળીએ. રજા આપશો. નમસ્કાર.